વીઆઈપી ની લાઈન હોત ને તો હું મેરડી અહીં આવ્યો હોત. માન સન્માન છે આમના કારણે. ગરીબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે, નહીં તો ખુખાર મેરડીને બોલાવી એટલે રોટાના ચાળા ચાવા. કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા આવું મેરડી બોલું. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજે વાત કરવી છે કે પાટણની પ્રખ્યાત જે કોમેડી ચેનલ છે એસબી હિન્દુસ્તાનીનું જે એસબી શોપિંગનું ઓપનિંગ કરવામાં આવ્યું અને એસબી ઈ બાઇક, હરિભાચાનું અને એસબી ઈ બાઇક અને એસબી શોપિંગ આ ઓપનિંગ કરવામાં આવ્યું. અને ઓપનિંગ દરમિયાન ત્યાં તેમના ચાહક મિત્રોને પહેલીવાર જાહેરામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પહેલીવાર જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં તેમના ચાહક મિત્રો પણ હાજર રહ્યા. અને તે દરમિયાન બારેજા ધામથી ખૂંખાર મેલડી તે પણ ત્યાં હાજર રહ્યા. અને તે દરમિયાન તેઓએ કહ્યું જે પ્રવચન પણ આપ્યો. ત્યારે શું પ્રવચન આપ્યો એ આવો જોઈએ આ વિડીયોમાં. માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે. પણ આગળ જતા વધારે તો મારે કહેવું નહીં, પણ આ માતાજીની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય છે. પણ ખૂબ દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરું સમૂહ લગ્ન યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ નોમ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર આ વિસ્તારમાં ના ગોઠવાય તમારા હાથે જ મને મેળવીને કહેજો. અને આવા સપના જોયા છે, આવી બધી બેઠા બેઠા એકબીજાને ચર્ચાઓ કરો છો, આમ કરીશું તેમ કરીશું. પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે. આજ તમારું માન સન્માન છે આમના કારણે. કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા આવું મેરડી બોલું. આજે આ ગરીબોનું માન સન્માન તમે જાણવો છો. આ ગરીબ આગળ બેઠા છે, ઉભા છે. પણ જો આ બધાના છેટા રાખીને વીઆઈપી ની લાઈન હોત ને તો હું મેરડી અહીં આવ્યો હોત. આટલી આવી માતા આ બેઠા છે, ગરીબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે, નહીં તો ખુખાર મેરડીને બોલાવી એટલે રોટાના ચાળા ચાવા. ભલે વધારે તો કેવું નહીં, મારે મોટાઈ તો કરાય નહીં. એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય, ધાર્યા કામ થઈ જતા હોય, તમે બધા દરેકે જોયું હશે, અનુભવ કર્યો હશે. પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી, એની બાજુ નમન કરવાથી, એના નમસ્કાર કરવાથી, એના રામ રામ કહેવાથી જો કદાચ ભલા 20 વર્ષના તું જન્મના. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી ફરી જાય. ધન્યવાદ, આભાર.